નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। મિત્રો, ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં બેતલ ઘાટમાં ગઈકાલે રાત્રે એક માર્ગ અકસ્માત મોટો સર્જાયો હતો। અહીં મેક્સ વાન ઊંડી ખાણમાં પડતા ડ્રાઈવર સહિત 10માંથી 8 લોકોના મોત થયા હતા, જ્યારે એક મહિલા સહિત 2 વ્યક્તિઓ ઘાયલ થયા હતા। મિત્રો, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ માર્ગ અકસ્માત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે। મુખ્યમંત્રી ધામીને નૈનીતાલ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 8 લોકોના મૃત્યુના તેને દુઃખદ સમાચાર મળ્યા। તેમણે કહ્યું છે કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। ઇજાગ્રસ્તોને ઝડપથી સાજા થાય તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું। મળતી માહિતી મુજબ દુર્ઘટનાની માહિતી મળતા જ બેતલઘાટ પોલીસ સ્ટેશને ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાત્રે સ્થાનિક લોકો અને ડીઆરએફની મદદથી ઘાયલોને શોધ બચાવ કામગીરી હાથ ધરી હતી। સવારે લગભગ 4 વાગ્યા સુધી અંધકાર અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં કામગીરી ચાલુ રહી હતી। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો। ધન્યવાદ।